وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. અને અમે તમારા પહેલા ફક્ત મર્દોને પુરુષોને રસૂલ બનાવી મોકલ્યા છે જેની ઉપર અમે વહી નાઝિલ કરતા હતા. જો તમે નથી જાણતા તો એહલે ઝિક્રને પૂછી લ્યો. તફસીર અલ્લાહ તાલા જ્યારે પૃથ્વીવાસીઓ માટે કોઈ રસૂલ મોકલતા તો તેમને સ્પષ્ટ દલીલો અને કિતાબોની તાકાત સાથે મોકલતા. એટલે કે તેમને દલીલ અને જાહેરી આવડત સાથે મોકલતા. અને કોઈ પણ રસૂલને મંજૂરી નહોતી કે તેઓ માનવશક્તિની ઉપરની તાકાતનો ઉપયોગ કરે જેના થકી લોકો ઈમાન લાવવા માટે મજબૂર થઈ જાય. મુશરિક લોકો કહેતા હતા કે અલ્લાહે આ સંદેશ પહોંચાડવા માટે કોઈ ફરિશ્તો કેમ નથી ઉતાર્યો, અથવા તેઓ એવું કહેતા કે રસૂલ પાસે કોઈ અસાધારણ શક્તિ કેમ નથી જે અમને અમારી ખોટી આદતો અને કાર્યો છોડવા માટે મજબૂર કરી દે. તાકાતનો ઉપયોગ ન કરવાનું કારણ. જો અલ્લાહની સુન્નત આ પ્રકારની શક્તિનો ઉપયોગ કરવાની હોત તો આજના મુશરિક એમ કહી શક્યા હોત કે જો અલ્લાહ ચાહત તો અમે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત ન કરી શક્યા હોત. આ અંગે આ હુકમ થયો કે જો તમે અગાઉના અંબિયા વિશે જાણવા માંગો છો તો અહલુઝ ઝિક્ર જાણકારોને પૂછી લો. જો કે આ આયતનું સંબોધન મૂર્તિ પૂજકો છે, પરંતુ તફસીરના નિયમ મુજબ શબ્દની વ્યાપકતા આમ છે, બધા માટે છે, અને હુકમને માત્ર શાને નુઝુલ સાથે મર્યાદિત કરવામાં આવતી નથી. આ રીતે આ આયત દરેક ન જાણનાર વ્યક્તિને જાણકાર વ્યક્તિઓ પાસેથી સવાલ પૂછવા વિશે છે. અહલુઝ ઝિક્ર કોણ છે? ઇબ્ને અબ્બાસથી રિવાયત છે કે અહલુઝ ઝિક્રથી મુરાદ અહલુલ કુરાન, કુરઆનના જાણકાર છે. અને ઇમામ રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, અમે અહલુઝ ઝિક્ર છે અને અમને પૂછવામાં આવે. જો કોઈ ઇમામ પાસેથી ઇલ્મ હાંસિલ કરશે તો કદી પણ ગુમરાહ નહીં થાય, એટલે ઇમામની સાચી હદીસો દ્વારા ઇલ્મ શીખશે તો ગુમરાહીથી બચી જશે.